મિત્રો નમસ્કાર। છેલ્લા ચેપ્ટરમાં આપણે વાત કરેલી હતી ચેપ્ટર નંબર 8 વિશે કે જે કોષની આપણે બોલ્યા હતા કે કોષ જે છે એ ભેગા મળી પેશીની રચના કરશે, પેશી અંગ અને અંગ તંત્રની રચના કરશે અને એક આખા સજીવની રચના એ બધા ભેગા મળીને કરશે। તમને ચેપ્ટર નંબર 8 ભણાવવાનો મતલબ જ એ જ હતો કે તમે બેઝિકથી આપણે આગળ વધીએ। હવે આપણે ચેપ્ટર નંબર 1 વિશે જોવાનું છે, સજીવ વિશ્વ વિશે, કે જેમાં સજીવની અલગ અલગ લાક્ષણિકતાઓ, સજીવનો આપણે અર્થ સમજીએ કે જેનામાં જીવ છે તે સામાન્ય ભાષામાં આપણે એ રીતે જ વાત કરતા હોઈએ છીએ। આજે આપણે ચેપ્ટર નંબર 1માં જીવ વિજ્ઞાન કે જે જૈવ સ્વરૂપો અને સજીવની ક્રિયાવિધિનું વિજ્ઞાન છે, બરાબર, કે સજીવની અલગ અલગ ક્રિયાવિધિ જે થતી હોય છે એ અને એના અલગ અલગ જૈવિક સ્વરૂપો કે જે આપણે જોતા આવીએ છીએ, આપણી ડાયવર્સિટી, જૈવ વિવિધતા એ છે કે જે નાનામાં નાના સૂક્ષ્મ જીવથી માંડી મહાકાય પ્રાણી સુધીની આપણે ચર્ચાઓ કરવાની છે। એમાં આપણને સજીવ અને નિર્જીવ એ બંને વચ્ચે ભેદ જાણવો જરૂરી બને છે કે સજીવ છે તો એને આપણે સજીવ શા માટે કહીએ છીએ, એની અલગ અલગ લક્ષણોને આધારે આપણે એને સજીવ તરીકે ઓળખીએ છીએ। સજીવનું વિશ્વ એ કેટલું અદ્ભુત છે આપણે જોવા માટે અલગ અલગ આપણે જોતા જઈએ કે ઠંડાગાર પર્વતો, પાનખર, જંગલો, મહાનગરો, અલગ અલગ રણ વિસ્તાર, ઝરા, ગરમ પાણીના ઝરા, એમાં આપણને સજીવની વિવિધતા વિશે જાણવા મળે છે કે અલગ અલગ પ્રકારના સજીવો આપણને જોવા મળે છે। હવે સજીવોમાં તો આપણે ઘણાની ગણના કરી શકીએ કે ભાઈ વનસ્પતિ છે, સૂક્ષ્મજીવ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, બરાબર, એ બધાને આપણે સજીવ તરીકે વર્તીએ છીએ। હવે પ્રશ્ન આપણને એ થાય કે સજીવ એટલે છે શું? સજીવ આપણે કહીએ છીએ તેને વ્યાખ્યાયિત કરવો હોય તો એના લક્ષણોને આધારે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ, બરાબર। કેવા લક્ષણો છે તો કે આપણે જોતા જઈએ કે સજીવના અલગ અલગ જૈવિક લક્ષણો કે જેને કારણે આપણે એને સજીવ તરીકે વર્તીએ એમાં આપણને જોવા મળે તો કે બીજો પોઈન્ટ છે વૃદ્ધિ, પ્રજનન અને પર્યાવરણ પ્રત્યેની તેની સભાનતા। કેવી વાત છે કે જો કોઈ સજીવ આપણે એને લક્ષણ તરીકે જાણતા હોઈએ તો એ પોતે કાં તો વૃદ્ધિ પામતો હશે કે જે પોષણ મેળવી એ પોતે સજીવ એક કોષમાંથી બીજા કોષમાં ને એ પોતે આખા એક સજીવમાંથી બીજા સજીવમાં એ પોતે પરિપક્વ થઈને એ પોતે નવું સર્જન કરે છે તો એને આપણે વૃદ્ધિ કહીએ। તો આ પ્રકારની વૃદ્ધિ કોઈ નિર્જીવ પદાર્થમાં થતી હશે તો કે નહીં થતી હોય। ત્યાર પછી પ્રજનન છે। આ પ્રજનન વિશે આપણને ખબર છે કે જ્યારે સજીવ પુખ્ત વયે પહોંચે છે કે પોતે પરિપક્વ થાય છે ત્યારે પોતાના જેવો જ પોતાના જેવા લક્ષણો ધરાવતો એક નવો સજીવ ઉત્પન્ન કરવાનું કેપેસિટી હોય છે જેને આપણે સજીવના લક્ષણો તરીકે લેશું। એ લક્ષણ પાછા આપણને નિર્જીવમાં જોવા નહીં મળે। પછી બીજી વાત છે કે પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયાઓ। આપણે અહીંયા અલગ અલગ પર્યાવરણમાં ફેરફારો થતા હોય છે, શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, તો એ અલગ અલગ પર્યાવરણ પ્રત્યે પોતે સભાન છે કે પોતે પોતાના શરીરમાં કંઈક એવા ફેરફારો કરે છે, એના શરીરમાં કંઈક એવા અનુકૂલનો થાય છે કે જેને કારણે એક સજીવ તરીકે એ પોતે ચોક્કસ બને છે। પછી વાત કરી છે તો કે ચયાપચય, ચય અને અપચયનો સમન્વય, આપણે ઇંગ્લિશમાં વાત કરીએ તો કે મેટાબોલિઝમ। હવે મેટાબોલિઝમ કઈ રીતે તો કે ચય ક્રિયા એટલે કે જે અલગ અલગ અણુઓનું જોડાણ થાય છે, પોષક તત્વોનું જોડાણ થાય છે, અને અપચય એટલે કે એ જે જોડાણ તૂટવાની ક્રિયાને એમાંથી આપણને એનર્જી મળે છે। તમને વાત કરું કે આપણે કોઈ ફૂડ તરીકે કોઈ વસ્તુ લઈએ, બરાબર,
ખોરાકમાં આપણે અલગ અલગ પોષક તત્વો લઈએ છીએ, જેમ કે ગ્લુકોઝ છે. તો એ ગ્લુકોઝને કલેક્ટ કરવાનું કામ આપણને શેમાંથી મળશે? તો કે વનસ્પતિમાંથી આપણને બધી વસ્તુ મળે છે, પ્રાણીઓ છે એમાંથી આપણને મળશે. અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે એ પોતે પોતાના જે ખોરાક બનવાની જે ક્રિયા છે એ સૂર્યપ્રકાશ અને જમીન ઉપર આધાર રાખે છે. તો એ બધે જે છે એ પોતે એનર્જી મેળવવા માટે આ ગ્લુકોઝ આપણે લેશું, અને ગ્લુકોઝનો પછી આપણે અપચય એટલે કે એનું જ્યારે બ્રેકડાઉન તૂટવાની ક્રિયા થશે તો આપણને એટીપી તરીકે એનર્જી મળે છે. તો આ જે પ્રક્રિયા છે એ માત્ર સજીવ જ કરશે, જેને આપણે ચયાપચયની ક્રિયા કહીએ છીએ. પછી વાત કરીએ સ્વયંજનન પામવાની ક્ષમતા. એક કોષમાંથી બે કોષ બનવાની જે ક્રિયા છે એ સ્વયંજનન છે, કે જે સેલ્ફ રેપ્લિકેશન કહેવાય એને. એકમાંથી બીજો, બેમાંથી ચાર. તો એ જે પ્રક્રિયા છે એને આપણે સ્વયંજનન કહીશું. પછી વાત છે સ્વ આયોજન. પોતાના શરીરમાં કંઈક પ્રકારનો એવો ફેરફાર કરશે જેને આપણે સભાનતા કહીએ, કે એ અલગ અલગ કોષોમાંથી અથવા તો જે પર્યાવરણ ઉપર એ પોતે ડિપેન્ડેડ છે, કે જે પર્યાવરણ સામે એ પોતે પ્રતિકાર દર્શાવી અને પોતે આગળ વધે છે. તો સ્વ આયોજન. ત્યાર પછી આપણે અલગ અલગ બીજા લક્ષણો જોઈએ, તો કે પરસ્પર આકર્ષણ અને એકબીજા ઉપર પ્રભાવ. જે આપણને ખબર છે મિત્રો કે નર અને માદા એ એકબીજા વચ્ચે આકર્ષણ ધરાવે છે, અને જે આપણો એકબીજા ઉપર પ્રભાવ છે કે એક સજીવ છે એ બીજા સજીવ ઉપર પોતે નિર્ભર છે, તો એ શું કરશે કે જે આપણા આ એક આખા લક્ષણો તરીકે ઓળખીએ છીએ. હજી આપણે ઇન ડિટેલ જોવાનું છે મિત્રો. તમને ખાલી આ સજીવના લક્ષણો વિશે જણાવ્યું છે. શરૂઆત કરીએ આપણે વૃદ્ધિની. બહુકોષીય સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે, એ આપણને ખબર જ છે મિત્રો. હવે બહુકોષીય છે સજીવ કોષો એ પોતે શું કરશે? એક કોષમાંથી બે કોષ, બે કોષમાંથી ત્રણ અથવા તો ચાર, એ રીતે પોતે વૃદ્ધિ પામે છે. હવે એ જે વૃદ્ધિ છે મિત્રો એ આપણે માપવી હોય તો એ કઈ રીતે માપીએ? કાં તો એના કદમાં વધારો થતો હોય, કે જેની હાઇટ છે, એનું વેઇટ છે, એનો વજન ને ઊંચાઈ છે, એમાં જો ફેરફાર થાય તો આપણે એને વૃદ્ધિ તરીકે ઓળખીએ. અને બીજું છે એની સંખ્યામાં, કે જે કોષો છે એ એકબીજા વચ્ચે વૃદ્ધિ પામશે, અને વૃદ્ધિ પામી એ પોતાની સંખ્યામાં શું કરશે? વધારો કરશે મિત્રો. જોતે જઈએ કે આમાં અલગ અલગ કોષ વિભાજનની ક્રિયા છે, કે વનસ્પતિમાં કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ કેવી? તો કે જીવન પર્યંત થાય છે. આપણને ખબર જ છે કોષ વિભાજન અમુક સમય સુધી એ પોતે આખા જીવનકાળ દરમિયાન થાય, જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે, હે ને? કે ભાઈ અમુક અંશ સુધી એ પોતે પોતાની ઊંચાઈ તો એ પોતે પછી ઊંચાઈ વધવાની બંધ થઈ જાય છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. આપણને ખબર છે મિત્રો કે આપણા શરીરમાં ઉપર જે કોષો છે, જે આપણી સપાટી ઉપર આવેલા, એ કોષો નાશ પામે તો એની જગ્યા કોણ લઈ લે છે? પાછા અંદર જે નીચેના નવા કોષો જે છે એ પોતે પોતાના શરીરની રચના જાળવી રાખે છે. ઉચ્ચ કક્ષાના આજે એક કોષી સજીવોમાં કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ થાય છે, કે ભાઈ અંદરના જે, હવે તમને મારે કોષ વિશે ન કહેવું પડે મિત્રો, કે કોષ જે છે એ તમે જુઓ તો અંદરનું કોષ વિભાજન થઈ એ પોતે કણાભસૂત્ર, ત્યારબાદ ગોલ્ગિકા, એ બધાનું રેપ્લિકેટ થઈ અથવા તો એનું સ્વયંજનન થઈ એકમાંથી બે બનશે અને બે કોષમાં અલગ અલગ વિભાજિત થઈ જશે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે. એ કઈ રીતે? તો કે જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે અને એની વનસ્પતિ છે, એની વૃદ્ધિ તો કે અમુક અંશ સુધી થાય, અને પછી એ પોતે અમુક સમય સુધી જ, અમુક સમયગાળા દરમિયાન જ એ પોતે પ્રજનન માટે કેપેબલ બને છે. ત્યાર પછી એ વૃદ્ધ થઈ જાય છે, એટલા માટે એની વૃદ્ધિ અને એ બધું અટકી જાય છે.
હવે આપણે વાત કરીએ કે નિર્જીવ વસ્તુ, હવે આ તો વાત થઈ આપણે સજીવની, કે સજીવમાં આપણે આ રીતે નક્કી કરીએ, પરંતુ જ્યારે એનું કોષનું આપણે ઊંચાઈની જે કદની દૃષ્ટિએ જોઈએ તો કદમાં પણ અમુક નિર્જીવ જે છે એની ઊંચાઈ વધતી જ હોય છે. જેમ કે આપણે વાત કરીએ મિત્રો કે પર્વત છે, કોઈ બે પર્વત છે તો એની ઊંચાઈ એને કારણે આપણે એને સજીવ તરીકે ન વર્તીએ કે ભાઈ અલગ અલગ જે પર્વતો છે, શિલાખંડો છે, રેતીના ઢગલા છે, એમાં વધારો કે પછી ઘટાડો એ થતા રહે છે. કારણ તો કે એમાં જે સંચય થયેલા દ્રવ્યોને કારણે. પરંતુ જ્યારે સજીવ છે એ એના દેહની અંદરની તરફ વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ એ સજીવ તંત્રનું માત્ર લક્ષણ છે. મૃત સજીવો ક્યારેય પણ વૃદ્ધિ પામતા નથી. આ આપણે જોયું મિત્રો કે મૃત સજીવો જે છે એ વૃદ્ધિ પામી શકતા નથી. એટલે એ યાદ રાખવો જરૂરી છે કે શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે જ ગણવામાં આવે છે. પછી બીજું લક્ષણ જોઈએ આપણે, પ્રજનન. તમે ધોરણ 10માં પ્રજનનની બેઝિક માહિતી તમને મળી ગઈ છે મિત્રો, કે એક કોષી સજીવોમાં અલગ અલગ અવખંડન દ્વારા પછી કલિકા સર્જન દ્વારા થાય છે પ્રજનન. અને બીજું જે સજીવ છે જે બહુકોષીય છે તો એમાં લિંગી પ્રજનન. આપણે લિંગી અને અલિંગી વિશે જોઈ ગયા હતા કે જેમાં અલિંગીમાં કોઈ પણ પ્રકારના સજીવ દ્વારા અથવા તો નર અને માદા સિવાય એ પોતે પોતાના શરીરમાંથી જ પોતે બીજા સજીવનો જન્મ કરે છે. પરંતુ જ્યારે લિંગી પ્રજનન છે તો એમાં નર અને માદા એ બંનેનું ડિફરન્શિએટ એટલે કે ભેદભાવ જોવા મળે છે. નરમાં શુક્રકોષ અને માદામાં અંડકોષ, કે જેના ફલન દ્વારા એ નવા સજીવનું પોતે નિર્માણ કરે છે. જો અહીંયા વ્યાખ્યા આપી છે મિત્રો કે પુખ્ત ઉંમરે સજીવ પોતાના જેવા બીજા નવા સજીવનું સર્જન કરે એને આપણે પ્રજનન કહેશું. મિત્રો વ્યાખ્યા નોટ કરવા જેવી છે. ત્યાર પછી બહુકોષી સજીવો લિંગી પ્રજનન દ્વારા ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવો સરખો દેખાવ ધરાવે છે, એ આપણે જોઈએ જ છે. હવે તમને એક વાત કરવાની છે, નોંધી લેજો તમે, કે લિંગી પ્રજનનમાં કોઈ નવો લક્ષણ આપણે ઉદ્ભવ કરવો હોય તો એમાં થઈ શકે, કારણ કે નર અને માદાના લક્ષણો બંને જોડાઈ અને કંઈક નવા સજીવનું ઉત્પન્ન કરે છે. જ્યારે અલિંગી પ્રજનનમાં એ પોતાના જેવો જ સજીવ બનાવશે, એટલે જે પોતાનામાં લક્ષણ છે એ જ લક્ષણ એ બીજા સજીવમાં આવશે. એમાં કોઈ પણ પ્રકારનું નવું ચેન્જીસ એ નહીં આવે. બરોબર મિત્રો, આ વાત યાદ રાખજો. આપણે વાત કરીએ અલિંગી પ્રજનનની. અલિંગી પ્રજનન ફૂગ દ્વારા ઉત્પન્ન થતા લાખો અલિંગી બીજાણુઓ જે આપણે બહુગુણિત થતા હોય છે, એ વિસ્તરિત થતા હોય. ઉદાહરણ તરીકે આપણને ખબર છે કે ફૂગ દ્વારા આપણે સ્પોર અલિંગી બીજાણુઓની રચના કરે છે, જે આપણે ચેપ્ટર નંબર 2 એમાં આપણે જોવાનું થશે. યાદ રાખજો, અલિંગી બીજાણુઓ. ત્યાર પછી વાત કરીએ યીસ્ટ અને જળવ્યાળ, જેને આપણે હાઇડ્રા કહીએ છીએ. તો હાઇડ્રામાં કલિકા સર્જન થશે. કલિકા સર્જન એટલે કે આ રીતની કોઈ એક સજીવ હશે તો એમાંથી નાનું કલી જેવી રચના થશે. કલિકા જેવી આપણે આવે ને પુષ્પોમાં, એ કોઈ પણ એક સજીવ છે તો એમાં કલિકા જેવી રચના થશે. સમય જતાં એ મોટી થશે અને પોતે નવા સજીવનું રૂપાંતર કરશે. તો આપણે જોયું કલિકા સર્જન, ત્યાર પછી બહુગુણન, ત્યાર પછી બીજાણુઓ, પછી જોવાનું છે પુનઃસર્જન, કે ભાઈ પ્લેનેરિયા જે છે, જો આમાં આપ્યું છે પ્લેનેરિયા, જે આપણે ચપટા કૃમિ તરીકે વર્તીએ, એ સજીવના ટુકડા ગુમાવેલા ભાગનું શું કરી નાખશે? પુનઃસર્જન. કે કોઈ એક સજીવ છે તો જ્યાંથી કટ થાય છે એ ત્યાંથી પોતે નવો સજીવ બનવાની ક્રિયા શરૂ થઈ જશે. કે આ જે છે એ પોતે અલગથી પોતે નવો સજીવ બનવાની કેપેસિટી રાખે. એને આપણે શું કીધું હતું? પુનઃસર્જન. ત્યારબાદ ફૂગ, તંતુમય લીલ, મોસ,
આ બધા જે છે એ ફ્રેગમેન્ટેશન એટલે કે અવખંડન કે જે તૂટવાની ક્રિયાથી એ પોતે નવા સજીવ બનવાની કેપેસિટી રાખશે. બરાબર મિત્રો, આ આપણે વાત કરી. ત્યાર પછી એકકોષી સજીવમાં આપણે અલગ અલગ જોઈ ગયા છે કે ભાઈ ખચ્ચર છે, વંધ્ય કામદાર માખી છે અથવા તો વંધ્ય હોય છે, એના માટે એ સજીવો પોતે પ્રજનન નથી કરી શકતા. કે ભાઈ અમુક જે બાયસેક્સ્યુઅલ હોય છે, માનો કે આ ખચ્ચર છે અથવા તો વંધ્ય કામદાર માછલી છે, તો એ પોતે પોતાનો સજીવ બનાવવા માટે કેપેબલ નથી, એ પોતે પ્રજનન કરી શકશે નહીં. ત્યાર પછી મિત્રો પ્રજનન જે છે એ લિંગી પ્રજનન આપણે ભણી ગયા છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 8. બરાબર. ત્યાર પછી જોઈએ આ પ્રકારના સજીવો જે છે એ બધા લિંગી પ્રજનન કરશે. લિંગી પ્રજનનમાં નર અને માદા જન્યુઓ એ પોતે જ્યારે પરિપક્વ થશે એ પોતે જોડાઈ જશે અને નવા સજીવનું જનરેશન એટલે કે નિર્માણ કરશે. ત્યાર પછીનું લક્ષણ છે મિત્રો ચયાપચય, કે આ જે છે એ બાયોકેમિસ્ટ્રી જૈવ રાસાયણિક ક્રિયાઓ એ ઉપર આધારિત છે. એ સજીવની લાક્ષણિકતા કેવી છે મિત્રો, જોતા જઈએ કે બધા જ સજીવો એ રસાયણોના બનેલા છે. એને કેવા અણુઓ, તો કે જૈવિક અણુઓમાં એ રૂપાંતરિત થયેલા છે. રસાયણો એટલે કે આપણે જોઈએ તો કે પ્રોટીન છે, પછી લિપિડ એટલે કે ચરબી છે, ત્યાર પછી તો કે કાર્બોહાઈડ્રેટ, હાઇડ્રોકાર્બન જે આપણે કહીએ છીએ, એ ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, ફ્રુક્ટોઝ છે. તો એ બધા જૈવ રાસાયણિક ઘટકો છે કે જે આપણા શરીરમાં પોષક દ્રવ્ય તરીકે અને આપણા શરીરનું પોતે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા જાળવી રાખવા માટે એ મદદરૂપ છે. આ પ્રકારનું જે પરિવર્તન છે એ રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ દ્વારા થાય છે. આપણે ધોરણ 11માં આગળના ચેપ્ટર દ્વારા આ દરેક પ્રતિક્રિયાઓ વિશે આપણે ભણવાનું છે, જેમ કે ગ્લાયકોલાઇસિસ છે, TCA સાયકલ છે. એ બધી સાયકલ વિશે આપણે અથવા તો એ બધી જે તંત્ર છે એના વિશે આપણે જોવાનું છે. ત્યાર પછી કયા અણુઓ માત્ર પ્રાણીઓમાં જ નહીં પરંતુ વનસ્પતિઓમાં પણ કયા અણુઓ શેના માટે જરૂરી છે, વૃદ્ધિ અવરોધક છે અથવા તો વૃદ્ધિ પ્રેરક છે, એ આપણે જોવાનું થશે. બધી જ વનસ્પતિ પ્રાણીઓ અને ફૂગ સૂક્ષ્મજીવો એ ચયાપચયની ક્રિયા કરશે કે જેને કારણે પોતે પોષણ મેળવી શકે. તમને હવે મિત્રો વાત કરું કે વનસ્પતિ છે એને આપણે ઉત્પાદક તરીકે ઓળખીએ કે જે પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે. તો એની ઉપર નિર્ભર રહેતા હોય એ પ્રાણીઓ ક્યાં, તો કે તૃણાહારીઓ, તૃણાહારીઓ પછી માંસાહારીઓ અને માંસાહારીઓ પછી મિશ્રાહારીઓ. એના વિશે આપણે ભણી ગયા છીએ કે જેને કારણે એ પોતે પોષક દ્રવ્ય જે આપણા રાસાયણિક દ્રવ્યો છે એ પોતે આગળની તરફ ધપાવવા માટે એ મદદરૂપ છે. અહીં મિત્રો વાત કરી કે ચયાપચય આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે, જે એની ટોટલ આપણે કરીએ કે એ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો કહેવાય છે. ત્યાર પછી દેહનું કોષીય આયોજન, જે આપણા શરીરનું, જે આપણે ભણી જ ગયા છીએ કોષમાં જે અલગ અલગ વિવિધ પ્રક્રિયાઓ થતી હતી. હવે મારે તમને જણાવવું જ પડે કે ભાઈ આ પ્રકારની જે છે એ પોતે જૈવ સ્વરૂપ અને દેહનું આયોજન, બોડીનું ઓર્ગેનાઇઝેશન, એ ક્યાં કઈ જગ્યાએ કયું પોષક તત્વ જરૂરી છે એ પહોંચાડવાનું કામ અને એ બનાવવાનું કામ એ કોણ કરશે, પોતે ચયાપચયની ક્રિયા દ્વારા. તો મિત્રો આ લક્ષણ છે એ સજીવો માટે ઘણું જરૂરી છે. આ લક્ષણ નિર્જીવ માટે નથી, એટલા માટે આપણે સજીવ અને નિર્જીવ તરીકે ભેદભાવ આપણે રાખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો કે પર્યાવરણીય ઉત્તેજનાઓ. હવે પર્યાવરણીય ઉત્તેજનાઓ એટલે કેવી, કે આપણી આસપાસ જે પર્યાવરણ છે, પરિસ્થિતિ છે, એ પ્રત્યેની અનુભૂતિ, એની આપણને અનુભૂતિ થાય કે જે આવિષ્કારની જે ક્ષમતા છે કે જે એમાં આપણે કેવી પ્રતિક્રિયા કરીએ કે એની આપણે
જીવન ટકાવી રાખવા માટે એ કેવા ફેરફાર કરીએ, તે બધા અલગ અલગ સજીવનું પોતે રાસાયણિક પ્રતિક્રિયાઓ થતી છે, સ્પષ્ટ શરીરમાં દેખાઈ આવે છે. જેમ કે સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. આપણામાં જે સંવેદી અંગો છે, જે આપણી અલગ અલગ ઇન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, બરાબર, એ બધી અલગ અલગ 5 પ્રકારની જે ઇન્દ્રિયો છે, તો એ આપણી કેવી કહેવાય છે, એના દ્વારા આપણે પર્યાવરણની અનુભૂતિ કરીએ છીએ. મિત્રો, એક સામાન્ય ઉદાહરણ આપું છું કે જ્યારે આપણે શિયાળો હોય છે તો ત્યારે આપણે ઠંડીનો અનુભવ થાય છે. તો એના માટે આપણે કહેવાય તો કે ગરમ કપડાં પહેરીએ છીએ કે જેને કારણે આપણા શરીરનું તાપમાન પોતે 37 ડિગ્રી સેલ્સિયસ એ પોતે જાળવી શકીએ. તો એનું કારણ શું? તો કે આપણે સંવેદી અંગોમાં એવો ફેરફાર થયો છે અને એ શરીરમાં એનર્જી મેળવવા માટે કે 37°C તાપમાન જાળવી રાખવા માટે એ પોતે શરીર પ્રતિક્રિયા કરશે. કેવી પ્રતિક્રિયા? તો આપણે જોઈએ કે જ્યારે ઠંડી ખૂબ વધી જાય છે ત્યારે આપણા દાંત છે એ કકડવા માંડે છે. આપણું શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે કે એ ધ્રુજારીને કારણે એ શરીરમાં એક હીટ એટલે કે ઉષ્મા પેદા થાય છે અને એને કારણે આપણા શરીરનું તાપમાન જાળવી શકીએ છીએ. બરાબર, આ આપણા શરીરની પ્રતિક્રિયા થઈ મિત્રો. એવી જ રીતે ઉનાળામાં શરીર બહારનું તાપમાન શરીરના તાપમાન કરતાં કેવું હોય છે? વધારે હોય છે. 40, 42, 45 ડિગ્રી સુધી ટેમ્પરેચર થઈ જાય છે. ત્યારે આપણા શરીરનું 37 ડિગ્રી સુધી તાપમાન જાળવી રાખવા માટે શરીર શું કરશે? તો કે આપણા જે પ્રસ્વેદ ગ્રંથિઓ છે, જે આપણા શરીરમાં આપણે પરસેવો કહીએ, તો એ પરસેવો પોતે બહાર આવે છે. શરીરને આપણી જે ચામડી છે એમાં એને ભીની કરી દે છે અને પવન આવતા એ શરીરનું તાપમાન કેવું કરશે? પાણી આવતા જે આપણા શરીરમાં જે પ્રવાહી છે એ ઠંડુ પડશે અને આપણા શરીરનું તાપમાન જાળવી રાખશે. તો મિત્રો, એ આપણી પ્રતિક્રિયા કહેવાય. વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો સામે એ પોતે પ્રતિક્રિયા આપે છે. તો એ પ્રતિક્રિયાને આપણે શું કહેશું? પર્યાવરણીય ઉત્તેજના અને પ્રતિક્રિયા. ત્યાર પછી વાત કરો આદિકોષ કેન્દ્રીય કોષ. તો એ કેવી પ્રતિક્રિયા આપશે કે જે આદિકોષ કેન્દ્રીયથી લઈ સુકોષ કેન્દ્રીય સુધી બધા જ સજીવો છે એ પર્યાવરણના ઈશારા સામે અનુભૂતિ દર્શાવે છે. એ પોતે એવું કોઈ પોતે પોતાના શરીરમાં ફેરફાર ધરાવે છે કે જેને કારણે પોતે એ આગળ પ્રતિક્રિયા દર્શાવે, એ પોતે જીવવા માટે કેપેબલ રહે. ત્યાર પછી વાત કરીએ મિત્રો સજીવો સ્વયંજનિત અને સ્વયં વિકસિત. એ કઈ રીતે મિત્રો? એ સજીવો છે એ પોતે સ્વયંજનિત કેમ છે કે જે દેહની અંદરની ક્રિયાને લીધે એ પોતે આ શક્ય બને. પેશીના ગુણધર્મો શું કહે છે? કે તેના કોષો વચ્ચે આંતરક્રિયાનું પરિણામ છે. પેશીના કોષો જે છે એ પોતે શરીરની અલગ અલગ આંતરક્રિયાઓ જે કોઈ પણ ફેરફાર થાય છે તો એનું શું કરશે? નિયમન કરશે અથવા તેને જાળવી રાખવા માટે કેપેબલ છે. કોષીય અંગિકાઓનો ગુણધર્મ એક આણ્વીય ઘટકો વચ્ચે આંતરિક ક્રિયાઓનું પરિણામ છે કે જે જટિલ લક્ષણ છે. બરાબર, કે જે રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. કઈ રીતે? તો કે નિર્જીવ પદાર્થો જે આપણા દેહની બહારની બાજુએ એ આપણે જોઈ શકીએ છીએ. દરેક સ્તરે આયોજન જે છે એ ઉચ્ચ સ્તરે આંતરક્રિયાઓ અને ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે કે જે નવી જે અલગ અલગ ક્રિયાઓ કરે છે તો એના દ્વારા આપણને સભાનતા એ સ્વયંજનિત થવા માટે કેપેબલ છે. કે જે અપર લેવલ એટલે કે આપણે સજીવોના શરીરમાં જે ફેરફાર થાય છે એ પોતે સ્વયંજનિત એટલે પોતાની રીતે જ પોતે વિકસિત થતા હોય, પોતાનામાં એવા અમુક ઉત્તેજનાઓ પેદા કરે કે જેને કારણે પોતે આગળ જીવી શકે. જીવવિજ્ઞાન એ પૃથ્વી ઉપર રહેતા સજીવોની ઉદ્વિકાસની વાર્તા છે. વાર્તા મીન્સ કે એનું આખું જીવવિજ્ઞાન જે છે એ પૃથ્વી ઉપર જે કોઈ પણ સજીવો રહે છે તો એનો કઈ રીતે આગળ વિકાસ થયો, એમાં કેવા ફેરફાર થયો એના વિશેની વાત કરે છે.
દરેક સજીવોનો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા થાય છે. હવે જનીન દ્રવ્ય જે છે એ ડીએનએ, તો એ પોતે કેવું છે તો કે ડીએનએ, એક ડીએનએમાંથી બીજો ડીએનએ પોતાની જાતે જ બનાવે છે, એટલે સ્વયં જનિત છે. અને એ ડીએનએ જે છે એ એક સજીવમાંથી બીજા સજીવમાં જશે, બરાબર, તો એ પોતે પોતાના લક્ષણ એ બીજા સજીવમાં એડ કરી દેશે. તો એને કારણે આ પ્રકારની ક્રિયાઓ થતી રહે છે. અને એ પોતે ઉદ્વિકાસ, ઉદ્વિકાસ એટલે શું કે જે પહેલાં નહોતું અને એમાં કંઈક એવો ફેરફાર થયો છે, અને આ ઉદ્વિકાસ છે એ લાખો વર્ષોની પ્રોસેસ છે. ઉદ્વિકાસની તમને વાત કરું મિત્રો, કે કોઈ એક સજીવ છે એને જીવન ટકાવી રાખવા માટે પોતાના શરીરમાં કંઈક એવા ફેરફાર કરે છે, બરાબર, કે એ ફેરફાર એ પછીના જે સજીવમાં એ પોતે જન્મજાત આવી જાય છે. તો એ ફેરફારને આપણે શું કહીશું? ઉદ્વિકાસ, કે જે બીજા સજીવને એ પોતે એનામાં જીવી શકવા માટે કેપેબલ રાખી શકે. ત્યાર પછી મિત્રો વાત કરીએ સજીવ વિશ્વમાં વિવિધતા. આ વિવિધતા કેવી? હવે મિત્રો વાત કરું તમને કે જ્યારે મનુષ્ય છે, પૃથ્વી ઉપર કેટલા સજીવો જોવા મળે તો કે અસંખ્ય. અમુક જાતિ જ્યાં સુધી ઓળખાણી છે કે 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓ આપણને બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા આપણને જોવા મળે છે. હજી તો કેટલીક સજીવો એવા છે કે આપણને ઓળખાણા પણ નથી, એને આપણે એની ગણના એ આપણે કરી નથી. વિશ્વમાં લાખો વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે. આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ, બરાબર મિત્રો, કે આપણે કોઈ વાત કરીએ કે કોઈ એક સજીવ છે, તો એક સજીવને આપણે એમ કહીએ કે આને આપણે મેંગોની વાત કરીએ, આપણે કેરીની વાત કરીએ, તો ગુજરાતમાં આપણે કેરી તરીકે ઓળખીએ છીએ. અમુક જે છે અમુક જગ્યાએ મેંગો કહે છે, બરાબર. તો એના વિશે બધી અલગ અલગ છે. તો હવે આપણે બીજા કોઈ દેશમાં જઈએ, જેમ કે આપણે ચાઇનામાં જઈએ, તો ચાઇનામાં આપણને ખબર નહીં પડે, એ લોકોએ આપણને આપણે કેરી માગી હોય છે તો એ માગી નહીં શકે, અથવા તો એ આપણને આપી નહીં શકે, કારણ કે એ લોકો સમજ્યા જ નથી. તો અલગ અલગ જે દેશ છે એને આપણે અલગ અલગ બીજા બધા નામ છે. જેમ કે આપણે સર્પ લઈએ, નાગ, તો આપણે એને અહીંયા કોબરા કહીએ છીએ, નાગ કહીએ છીએ, કાળોતરો કહીએ છીએ, પડકું કહીએ છીએ, બરાબર મિત્રો. તો આપણે બીજા કોઈ પણ દેશમાં જઈને આપણે કહીએ કે પડકું જોવું છે તો એ નહીં સમજે. એનો મતલબ એમ છે કે કોઈ એક ચોક્કસ નામ કે જે યુનિવર્સલ હોય, એટલે કે સાર્વત્રિક હોય, એ નામનું આયોજન કરવું જરૂરી બને છે. અને એ અલગ અલગ ચોક્કસ નિયમોને આધારે આપણે ઓળખીએ છીએ, કે જેથી દરેક સજીવનું સાર્વત્રિક ચોક્કસ નામ હોવું જરૂરી છે. અને ચોક્કસ નિયમોને અનુસરીને એની પદ્ધતિ છે એને આપણે નામકરણ પદ્ધતિ કહીએ છીએ, જેને આપણે નોમેનક્લેચર પ્રોસેસ કહેવામાં આવે. કે ભાઈ ચાઇનામાં જાઓ કે આફ્રિકામાં જાઓ કે ઓસ્ટ્રેલિયા જાઓ કે પછી ભારતના કોઈ એક ગામડામાં પણ જઈએ અને એ નામ આપણે બોલીએ કે ભાઈ આ પ્રકારનું સજીવ, તો એ સ્થાનિક લોકો અથવા તો જે બીજા જે છે એના વિશે જાણકાર છે એ તરત જ કહેશે કે આ સજીવ અહીંયા છે, કે આખા વિશ્વમાં એક જ નામે ઓળખાય. તો એના અલગ અલગ ક્રાઇટેરિયા નક્કી કરેલા છે કે ભાઈ એના માપદંડ, કે ભાઈ એના નિયમો છે. આમનામ કોઈ નામ નહીં પાડી શકે. એના અમુક નિયમોને આધારે એ પોતે સજીવ એ કયા પ્રકારના નામ જણાય છે, એની ઓળખ વિધિ છે, એ આપણે જોઈએ. વૈજ્ઞાનિકોએ દરેક ઓળખાયેલા સજીવોના નામકરણ માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરેલી છે. ભાઈ હવે તો જો નામકરણ કરવું છે, નક્કી કરેલું છે, તો પછી એ અલગ અલગ વૈજ્ઞાનિકો બધા પોતપોતાની રીતે એ અલગ અલગ પદ્ધતિઓ બનાવવા માંડ્યા હોય છે. પરંતુ વિશ્વમાં કોઈ પણ ભાગમાં એવું નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી, કે જે એ પ્રકારની પદ્ધતિ એણે બનાવેલી હોય કે જેને કારણે
એક જ સજીવનું નામ, એ પછી એ સજીવનું નામ બીજે કોઈ પણ સજીવ સાથે જોડાય નહીં. તો એની માટે અલગ અલગ કંપનીઓ બની અથવા તો અલગ અલગ એક ઓર્ગેનાઇઝેશન બન્યું, બરાબર, કે જેની આઈડેન્ટિફિકેશન અથવા તો એક એવી તંત્રની રચના થઈ જેને આપણે વાત કરીએ ICBN અને ICZN. વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ માટે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, કે જે ICBN તરીકે ઓળખાશે. અને બીજું છે પ્રાણીઓના નામકરણ માટે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝુઓલોજિકલ નોમેનક્લેચર, ICZN. કારણ કે સજીવો જે છે એના માપદંડ પ્રમાણે એ અલગ અલગ જનીન દ્રવ્ય છે એમાં ફેરફાર થાય છે, તો એને કારણે પોતે એક ચોક્કસ નામ દર્શાવે કે તેમજ વિશ્વમાં કોઈ પણ ભાગમાં આવું નામ, એ નામ બીજા કોઈ પણ પ્રકારે વપરાય નહીં. નામકરણ માટે વૈજ્ઞાનિકોના નામ આવે છે. જોતા જઈએ કે ભાઈ આપણને ખબર છે કે દરેક વૈજ્ઞાનિકોના બે ઘટકો નામ દર્શાવે છે. એક તો પ્રજાતિ, કે કઈ પ્રજાતિમાંથી આવે છે, અને પછી તો કે એની જાતિ. માનો કે આપણે વાત કરીએ કેરીની જ વાત કરીએ તો કે તોતા કેરી, હાફૂસ કેરી, કેસર કેરી, તો એ બધી કેરીની પ્રજાતિઓ છે, પણ એની જાતિ કઈ મિત્રો? તો કે એક જ છે જે આપણે કેરી તરીકે ઓળખીએ છીએ. તો આ બે ઘટકોની સાથે નામ આપવાની જે આ પદ્ધતિ થઈ એને આપણે નામ આપ્યું દ્વિનામી નામકરણ પદ્ધતિ. દ્વિનામી નામકરણ પદ્ધતિ એ કોણે આપી? તો કે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારની નામકરણ પદ્ધતિ આપી છે, કે જેને કારણે નામ આપણને ખ્યાલ આવે કે આંબાનું દ્વિનામી નામકરણ પદ્ધતિ અનુસાર મેન્જીફેરા ઇન્ડિકા એવું નામ આપ્યું કે આમાં મેન્જીફેરા છે એ પ્રજાતિ છે અને ઇન્ડિકા છે જાતિ છે. મિત્રો, લક્ષણો આપણે જોઈએ, અલગ અલગ એના નિયમો છે. એ 4 નિયમોથી આપણે પણ પોતાનું નામ અથવા તો એ નામ દ્વારા એનું વંશ અને એનો જે જનીન સંકેત છે એ આપણે જાણી શકશું. જોતા જઈએ મિત્રો, આ સાર્વત્રિક નિયમ છે. વાત કરીએ મેન્જીફેરા ઇન્ડિકા, બરોબર. હવે એના નિયમો કઈ રીતના છે એ આપણે જોવા પડશે મિત્રો. સૌપ્રથમ પહેલો નિયમ આપણે જોઈએ કે જીવશાસ્ત્રીયના નામ સામાન્ય રીતે કેવા નામ અક્ષરમાં લખવામાં આવ્યા? તો કે લેટિન ભાષામાં અથવા તો ઇટાલિકમાં. મોટાભાગના જે સજીવોના નામ છે એમ કેવા? તો કે લેટિન ભાષામાં, ભાષા લેટિન, પણ લખવાનું કેમાં? તો કે ઇટાલિકમાં. આપણે કોમ્પ્યુટરમાં આવે છે બોલ્ડ, ઇટાલિક ને અંડરલાઇન. ઇટાલિક એટલે કે ક્રોસમાં આપણે લખવાના આવશે. તેના ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી બનેલા છે શબ્દો. એટલે વાત કરીએ તો કે મેન્જીફેરા ઇન્ડિકા. તો મેન્જીફેરા ઇન્ડિકા છે નામ, તો એ કઈ રીતે છે કે જે પહેલાં એનું નામ કઈ રીતે લખવામાં આવ્યું છે? તો કે પહેલી પ્રજાતિ અને પછી જાતિ. જો જીવશાસ્ત્રીયના જે નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ એટલે કે મેન્જીફેરા, અને બીજો ઘટક છે એ જાતિ તરીકે એટલે કે ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા આ પ્રકારનું નામ જોવા મળે છે. જો મિત્રો, આ ઇટાલિકમાં લખેલું છે, બરાબર, કારણ કે એ પોતે એની ભાષા લેટિન ભાષા છે, પરંતુ જ્યારે આપણે લખવાનું આવે ત્યારે એને આપણે ક્રોસમાં એટલે કે ઇટાલિકમાં લખશું. ત્યાર પછી વાત કરીએ મિત્રો, જો નામ હસ્તલિખિત હોય એટલે કે આપણે આપણી હાથે લખીએ તો એ શબ્દની નીચે આડી લીટી કરવાની. જો આ મેં મારી હાથે લખ્યું હોય તો એ શબ્દની નીચે લીટી કરવી ફરજિયાત છે, બરાબર. અને જો એને લેટિનમાં જ આપણે બતાવવું હોય અને કોમ્પ્યુટરમાં છાપવાનું હોય તો આપણે એને ઇટાલિકમાં લખવામાં આવશે, બરાબર. વાત થઈ ગઈ, ઇટાલિકમાં લખવામાં આવશે. પ્રજાતિનો જે પ્રથમ અક્ષર છે
એ પ્રથમ મૂળાક્ષર કયો તો કે મોટી લિપિમાં એટલે કેપિટલમાં. અહીંયા એમ છે એ કેપિટલમાં છે. અને ચોક્કસ જાતિનું નામ તો કે નાની લિપિમાં, એટલે કે ઇન્ડિકા જે છે એ પોતે નાની લિપિમાં એટલે કે સ્મોલ લેટર્સ, બરાબર, એમાં લખવામાં આવે, વચ્ચે સ્પેસ મૂકવામાં આવે. ત્યારબાદ અંતમાં જ્યારે પોતે નામ લખાઈ જાય છે તો એ પોતે જેણે એ નામ બનાવ્યું છે એ સંશોધનકારનું નામ સંક્ષિપ્તમાં લખવાનું, એટલે આખું નામ નહીં, એ નાના અક્ષરોમાં લખવાનું થશે. કઈ રીતે કે આ આપણે જે મેન્જીફેરા જોયું છે તો એ મેન્જીફેરા ઇન્ડિકા એ કોણે આપ્યું છે તો કે કેરલસ લિનિયસ નામના સંશોધનકારે. પરંતુ આપણે કેરલસ લિનિયસ નહીં લખીએ, પરંતુ માત્ર એનું ટૂંકાણમાં, એટલે કે મેન્જીફેરા ઇન્ડિકા લિન, એટલે કે લિનિયસનું નામ આવી ગયું, કારણ કે આ જાતિનું સૌપ્રથમ વર્ણન લિનિયસ દ્વારા કરવામાં આવ્યું છે. ઓકે મિત્રો, આપણે જોઈ ગયા અલગ અલગ પ્રકારના સજીવના લક્ષણો. ત્યાર પછી એના સાર્વત્રિકના નિયમો કે જે કયા કયા નિયમોને અનુસરે છે. મિત્રો, આ નિયમો તમારે ચોક્કસપણે યાદ રાખવા પડશે, બરોબર. કે જે નામ છે પહેલું કયું તો કે જો નામ લખવાનું આવશે લેટિનમાં અને ઇટાલિકમાં લખવાનું આવશે. પહેલો શબ્દ આવશે પ્રજાતિ, પછી આવશે જાતિ. ત્યાર પછી જો હસ્તલિખિત હોય તો એની નીચે શબ્દ નીચે લીટી કરવાની, અને જો કોમ્પ્યુટરમાં લખવાનું થાય, છાપવાનું થાય તો એને ઇટાલિકમાં લખવાનું. પ્રથમ અક્ષર મૂળાક્ષર મોટી લિપિમાં, બીજો જે છે જાતિનું નામ એ નાની લિપિમાં લખવાનું થશે. ત્યાર પછી ચોક્કસ અલગ અલગ પ્રકારના જાતિના સંશોધનો કે જેણે આ નામ શોધ્યું છે તો એનું નામ શોર્ટમાં, સંક્ષિપ્તમાં લખવાનું થશે મિત્રો, બરાબર છે મિત્રો. આપણે આગળ અલગ અલગ બીજી જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર એ અલગ અલગ એની કક્ષાઓ વિશે જોશું, એની ઓળખ વિધિ વિશે ભણવાનું આવશે. ત્યારબાદ આપણે અલગ અલગ પ્રકારની રચનાઓ વિશે જોશું. આ નામકરણ છે. હવે મનુષ્યનું નામકરણ આપણે જોઈએ. મનુષ્યનું સાર્વત્રિક નામ હોમો સેપિયન્સ તરીકે ઓળખાય છે. અલગ અલગ હોમો જે છે એ શું છે તો કે એની મનુષ્યની પ્રજાતિ છે, અને સેપિયન્સ એ એની જાતિનું નામ છે. થેન્ક યુ મિત્રો. જો તમે હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો, કે જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.